10,000 જેટલા આવાસોનું સર્વે કરી 5300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરાયા. લાભાર્થીઓના જોબ કાર્ડ, આઈડી, આધાર કાર્ડ તથા રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને પડી રહી તકલીફ. પંચમહાલમાં શહેર તાલુકાના 89 જેટલા ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તાલુકામાં 89 ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસની સર્વેની કામગીરી તલાટી કમ મંત્રી, ખેતીવાડી શાખા તેમજ સંબંધિત કચેરીના કર્મચારીઓ દ્વારા લાભાર્થીના ઘર સુધી પહોંચી જઈને કરવામાં આવાસ સાથે ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે. જ્યારે પીએમવાયની નવીન આવાસ સર્વેમાં મોબાઈલમાં આવેલી આધાર પ્લસ 2024 એપમાં ઘરનો ફોટો અને લાભાર્થીના આધાર કાર્ડ, જોબ કાર્ડ અને રેશન કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવતા હોય છે. જોકે આવાસ પ્લસ 2024 નામની એપમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવીન સર્વેની કામગીરીમાં કરવામાં તલાટી કમ મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓને તકલીફ પડી રહી હોવાનું જાણવા મળવા સાથે આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ વહેલા અપલોડ ન થતા હોવાની બૂમો ઉઠી રહી છે. પોતાની નૈતિક ફરજ સમજીને તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓ સમયસર ગ્રામીણ વિસ્તારમાં પહોંચી જઈને સર્વેની કામગીરી કરતા હોય, પરંતુ આવાસ યોજનાની આવાસ પ્લસ 2024ની એપમાં પડી રહેલી તકલીફ બાબતે સંબંધિત તંત્ર દ્વારા કોઈ જ ગંભીરતા લેવામાં નહીં આવી રહી હોવાથી અને સીધી અસર સર્વેની કામગીરી પર પડે તો નવાય નહીં. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના 89 ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી ચાલુ હોવા સાથે 10,000 આવાસોનું સર્વે કરી દેવામાં આવ્યું છે. સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ એરોર, આધાર કાર્ડ એરોર આવી રહી હોય તેને દૂર કરવા માટે અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. તાલુકામાં 5300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા છે અને સર્વેની કામગીરી સરસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે તાલુકાના 88 કરતાં વધુ ગામોમાં અનેક કાચા ઘરો જોવા મળતા હોય, ત્યારે સરકાર દ્વારા આવા લોકોને ઘરનું સપનું પૂરું થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસની સર્વેની કામગીરી શરૂ હોય ત્યારે આવા જરૂરિયાતમંદ લોકો સુધી સર્વેની ટીમ પહોંચી જઈને તેમને જરૂરી માર્ગદર્શન આપીને પોતાની નૈતિક ફરજ બજાવે તે પણ જરૂરી છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સર્વેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય, પરંતુ આવાસ પ્લસ 2024ની એપમાં જે ટેકનિકલ ખામીઓ આવી રહી હોવાનું જાણવા મળ્યું હોય, ત્યારે સંબંધિત તંત્ર પણ સર્વેની કામગીરી ઝડપી થાય તે માટે આ આવાસ એપમાં પડતી તકલીફો દૂર ક્યારે કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાય નહીં. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે શહેરા તાલુકાની અંદર 89 ગ્રામ પંચાયતોની અંદર થઈ રહેલું છે. દરેક ગામની અંદર એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને દરેક ગામમાં સારું એવું સર્વે ચાલી રહેલું છે. એની અંદર જોઈએ તો હાલ પૂરતું 5,353 જેટલું સર્વે થઈ ગયેલું છે, જેને અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે અને બીજા સર્વે પણ હાલ 15 ફેબ્રુઆરી છેલ્લી ડેટ છે ત્યાં સુધી સર્વેની કામગીરી ચાલુ છે. સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ બી જોવા મળેલો છે, જેમ કે આધાર કાર્ડનું વેરિફિકેશન કરવું, કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિંક નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે. તો અમે તમામ સર્વેયર એમને માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડે લિંક કરાવો, અને લોકો જ્યારે લિંક કરાવે તો તાત્કાલિક એમનું પણ સર્વે કરવામાં આવે છે અને એ ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવે છે. બીજો એક પ્રોબ્લેમ આવશે જોબ કાર્ડનો. જે જોબ કાર્ડનો પ્રોબ્લેમની અંદર જે ટેકનિકલ ફોલ્ટ આવે છે કે જોબ કાર્ડ એરર આવે છે, તો એની અંદર એ જોવામાં આવે છે કે જોબ કાર્ડની અંદર જોઈએ તો જ્યારે એ લોકો કામ કરતા હોય છે તો એમને એક જોબ કાર્ડ મજૂરી તરીકે આપવામાં આવે છે, પણ એમને એ મજૂરીમાં દાખલા તરીકે આગલા જે પ્રધાનમંત્રી આવાસ આપી દીધેલા છે એમની અંદર કંઈક કાકા બાપાના છોકરાનું મંજૂર થયું હોય એની અંદર યુઝ કર્યું હોય તો એમને પણ એરર આવતી હોય તો એનો પણ આપણે સોલ્યુશન માટે લખ્યું છે અને એ પણ સોલ્યુશન ટૂંક સમયમાં આવી જશે. પણ જોબ કાર્ડ નાખીશું તો જ એમનું આવાસ મંજૂર થશે, એટલે એ પણ એક ટેકનિકલ ફોલ્ટ હતો, એનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. જોબ કાર્ડ ફરજિયાત કરેલું છે સરકારશ્રી દ્વારા, એટલે જોબ કાર્ડ વગર કોઈ પણ આવાસ મંજૂર નહીં થાય, એટલે ફરજિયાત જોબ કાર્ડ નાખીએ છીએ અને એ પણ એરર દૂર થઈ જાય છે. બાકી તમામ આવાસોનું સર્વે સારું એવું ચાલી રહ્યું છે. તમામ ગામે ગામ સારું એવું સર્વે થાય છે. ટોટલ જોવા જઈએ તો અત્યાર સુધી 10,000 જેટલું સર્વે થઈ ગયેલું છે અને એની અંદરથી 5300 જેટલા અપલોડ પણ થઈ ગયા છે.
અને રોજે રોજ અપલોડમાં થોડુંક વેઇટિંગ થાય છે સર્વરે, કેમ કે સાથે એટલું બધું અપલોડની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એ અપલોડની અંદર પણ જે તે સર્વેયર ટાઈમસર રોજ કરતા હોય છે અને અપલોડ 7 દરમિયાન તેનો રિપોર્ટ પણ રોજે રોજ જોવા